અમદાવાદના ધંધુકામાં ખનીજ વિભાગની કાર્યવાહીમાં નવો વળાંક। જે સ્થળે રેતીનું ખનન થતું ત્યાં સ્થાનિક ધારાસભ્યએ ઉદ્ઘાટન કર્યું હતું। ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ ઉદ્ઘાટન કરતા હોવાનો ફોટો પણ વાયરલ થયો। ગુજરાત ફર્સ્ટની ટીમ આ વાયરલ ફોટોની પુષ્ટિ નથી કરતી। 2 દિવસ પહેલા ગાંધીનગર ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી। અમદાવાદના ધંધુકામાં ખનીજ વિભાગની કાર્યવાહીમાં નવો વળાંક આવ્યો છે। જે સ્થળે રેતીનું ખનન થતું ત્યાં સ્થાનિક ધારાસભ્યએ ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યાં જ રેતી ખનન થતું હતું, જેને લઈ સવાલો અનેક છે। ધારાસભ્ય કાળુભાઈ ડાભી ઉદ્ઘાટન કરતા હોવાનો ફોટો પણ વાયરલ થયો છે, પરંતુ ગુજરાત ફર્સ્ટની ટીમ આ વાયરલ ફોટોની પુષ્ટિ નથી કરતી। 2 દિવસ પહેલા ગાંધીનગર ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી। એક તરફ ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કરતું હતું, જે સ્થળે રેતીનું ખનન થતું હતું ત્યાં જ સ્થાનિક ધારાસભ્યએ ઉદ્ઘાટન કર્યું, જેને લઈ સવાલો અનેક થઈ રહ્યા છે। ફોટો પણ ધારાસભ્યનો વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદના ધંધુકામાં ખનીજ વિભાગની કાર્યવાહીમાં નવો વળાંક આવ્યો છે અને આ મુદ્દે આપણી સાથે ઇનપુટ હેડ વિનોદ દેસાઈ જોડાઈ ગયા છે। વિનોદ, અમદાવાદના ધંધુકામાં ખનીજ વિભાગની કાર્યવાહીમાં નવો વળાંક સામે આવ્યો છે। જ્યાં રેતી ખનન થતું હતું ત્યાં જ સ્થાનિક ધારાસભ્યએ ઉદ્ઘાટન કર્યું છે। ચોક્કસથી ધંધુકા વિસ્તાર છે ધ્રુવિશા, ત્યાં 2 દિવસ પહેલા ગાંધીનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા જે ગેરકાયદે ખનન ચાલે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી। ખાણ ખનીજ વિભાગે 7 ડમ્પર અને ઘીટાચી મશીન ત્યાંથી ઝડપી પાડ્યું હતું। આ જે ઘટના છે ધંધુકાના સશિયાણા ગામ નજીક આવેલ ભાદર નદીમાં રેતી ચોરી થતી હોવાની આખી વાત સામે આવી હતી। જે જગ્યાએથી વાહનો ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે એ જગ્યાએ થોડા દિવસ પહેલા ધારાસભ્ય જે કાળુભાઈ ડાભી છે, સ્થાનિક ધારાસભ્ય, એમના દ્વારા ત્યાં ઉદ્ઘાટન કરાયું હોય એવા ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે। હજી સુધી કાળુભાઈ ડાભીની આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નથી આવી, પણ જે ઘટના છે તેને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ જાગ્યો છે। જી ધ્રુવિશા। જી વિનોદ, જોડાવા બદલ આભાર આપનો।